Hello everyone, good afternoon everybody. Please switch on your mic for audio. Good, ma'am. Yes, you could have seen. Yes, You good could have seen. afternoon. Yes, good afternoon. You could have seen the whiteboard, written something on that board. Am I right? Okay, you can't get me properly. Shall we wait for a while for other students to join in the meeting? Okay, we can start now. So today we are going to learn પેપર 14 તમારું છે ઇન્ડિયન લિટરેચર ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશન. ભારતમાં કેટલુંક ઘણું બધું સાહિત્ય લખાયેલું છે. આપણું ભારત તો લિટરેચરમાં સર્વશ્રેષ્ઠ કૃતિઓ ધરાવે છે, બરાબર છે? પણ એ બધી અલગ અલગ લેંગ્વેજીસમાં લખાયેલા છે સાહિત્યો. તો જરૂરી છે કે એ લિટરેચરને અગર આપણે ફેમસ કરવું હોય ઇન્ડિયન લિટરેચર તરીકે તો કેવી રીતે થઈ શકે? એને ટ્રાન્સલેટ કરી દો. ઇન્ટરનેશનલ જે મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ લેંગ્વેજીસ છે તેની અંદર, ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી દો તો એ ફેમસ થઈ જાય, ઓલ ઓવર ધ વર્લ્ડ તેને વાંચવામાં આવે. તો આવી રીતે એક ફેઝ ચાલે છે ટ્રાન્સલેશનનો. ટ્રાન્સલેશન કેટલીક યુનિવર્સિટીઓમાં પણ ટ્રાન્સલેશન વિભાગ હોય છે, ટ્રાન્સલેશન ડિપાર્ટમેન્ટ્સ હોય છે કે જ્યાં ટ્રાન્સલેશનનો સ્ટડી કરવામાં આવે છે. એમાંથી જે રાઇટર્સ પેદા થાય છે, ટ્રાન્સલેશન કરે છે. કેટલાક કવિઓ, લેખકો ડાયરેક્ટ ઇંગ્લિશમાં પણ લખે છે અને કેટલાક લોકો જે અગાઉ કોઈ લેખકે, ઓરિજિનલ લેખકે કૃતિ લખી હોય તેનું ટ્રાન્સલેશન પણ કરે છે ઇંગ્લિશની અંદર. તો એવી જ રીતે ઇન્ડિયન લિટરેચરને કેટલાક રાઇટર્સે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પણ કર્યું છે. જેમ કે આજે જે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છે તે સ્વપ્ન વાસવદત્તા છે, જે ઓરિજિનલી તો બિલીવ ટુ બી રિટન બાય ભાષા, ભાસ દ્વારા લખાયેલું છે એમ કહેવાય છે, માનવામાં આવે છે. પરંતુ આપણે જે સ્ટડી કરવાના છે સ્પેશિયલ ઇંગ્લિશના સ્ટુડન્ટ તરીકે, એ
કોઈક બીજા લેખકે ટ્રાન્સલેશન કરેલું છે ઇંગ્લિશની અંદર તેનો સ્ટડી કરવાના છીએ. એટલે આપણને એમાં ઓરિજિનલ ચામ તો નહીં જોવા મળશે, પણ ટ્રાન્સલેટેડ કૃતિઓ જે હોય છે તે પણ એટલી જ બ્યુટીફુલી ટ્રાન્સલેટેડ હોય છે કે જેમાં આપણને એનો ઓરિજિનલ ચામ પણ ફીલ થઈ શકે. થોડીક લિમિટેશન્સ હોય છે તેમાં, કારણ કે તે ઓરિજિનલ રાઇટરે તો નથી ટ્રાન્સલેટ કર્યું હોતું તેથી. તો આપણે સૌથી પહેલા તો એ જોઈ લઈએ કે ઇન્ડિયન લિટરેચર ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં મારે તમને થોડુંક એ વાકેફ કરવા પડે કે કેટલા બધા લિટરેચર ઇન્ડિયાની અંદર એવા છે કે જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થયેલા છે. આપણે ત્યાં ઇન્ડિયન લિટરેચરમાં કયા કયા ફેમસ છે તમે આ લિસ્ટમાં જોઈ શકો છો. જેમ કે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ કોલમ યુ કુડ હેવ રેડ વેદ વ્યાસનું નામ તમે કદાચ વાંચી શકો. એમણે મહાભારતની કૃતિ રચી, બરાબર છે. તો એ આજે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ થઈ ગયેલી છે. મહાભારતમાં શું છે, ઇન્ડિયાના મહાભારતમાં શું લખ્યું છે એ બીજા બધા લોકોએ વાંચવું હોય તો કેવી રીતે વાંચે? તો જે લોકો ઇંગ્લિશ રીડર્સ છે તેઓ ઇંગ્લિશ ટ્રાન્સલેશન વર્ઝન માંગે, તેથી તે લોકોને માટે ઇંગ્લિશ લખવું પડે. તો એ રીતે પણ ટ્રાન્સલેટ થઈ છે. વાલ્મીકીએ રામાયણ લખ્યું છે. સરસ, આપણું ભારતીય સાહિત્ય છે તે આટલું ફેમસ, તો તે પણ ટ્રાન્સલેશન થઈ ગયેલું છે. કાલિદાસની કૃતિઓ છે, કુમાર સંભવ, પછી મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, માલવિકાગ્નિમિત્રમ, આ બધા જે છે એ કાલિદાસના છે ફેમસ નાટકો, એ પણ ટ્રાન્સલેટ થયા છે. પણ અહીં ઓરિજિનલ આપ્યા છે નામો કે કઈ કૃતિ કોના દ્વારા લખાયેલી છે. 4th નંબર પર તમે જોઈ શકો છો ભાષ્ય, કે જેમણે સ્વપ્ન વાસવદત્તા, કર્ણભારા અને ઉરુભંગમ લખી છે, જે સંસ્કૃત નાટક છે. પણ એ ઓરિજિનલ રાઇટર બતાવ્યા છે ભાસ. જ્યારે આપણા હાથમાં જે કૃતિ આવી છે DYBA ના સેમ 5 માં જે કૃતિ મૂકી છે તે ટ્રાન્સલેટેડ વર્ઝન છે. એટલે કે ભાષે જ લખેલું, પરંતુ ટ્રાન્સલેશન કોઈ બીજા રાઇટરે કરેલું છે. તેની કૃતિને આપણે ઇંગ્લિશમાં સ્ટડી કરવાના છીએ. પણ એનું કથાનક, એનું સબ્જેક્ટ મેટર, એનું વિષય વસ્તુ જેને આપણે કહીએ, જે ઓરિજિનલ થીમ છે તેનો તે જ રહે છે, બરાબર. ફક્ત એટલું યાદ રાખવાનું કે ટ્રાન્સલેશન કોઈ બીજા રાઇટરે કર્યું છે અને આપણે સ્વપ્ન વાસવદત્તા કે જે ભાષ રચિત છે તેનો સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. પછી દાંડીએ શું લખેલું છે? 10 કુમાર ચરિતમ. તમે આ બધા નામો વાંચી શકો છો. એના નીચે હર્ષચરિત, કાદંબરી, આ બધા આ બાણભટ્ટે લખેલા છે. રવિન્દ્રનાથ ટાગોર આપેલા છે. MK ગાંધી આપેલા છે. પછી મુનશી પ્રેમચંદ છે, મિર્ઝાહડી રૂસવા છે, અમૃતા પ્રીતમ, મહાશ્વેતા દેવી, આશુપૂર્ણા દેવી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, O ચંદુ મેનન, O વિજયન, આ બધા જે રાઇટર છે, કર્તુલેન હૈદર, રહી માસૂમ રઝા, સરીલાલ શુક્લા, અનંતમૂર્તિ, યશપાલ, આ 21 નીચે આપેલા છે. એનાથી વધારે આપેલા છે, સોરી 26 આપેલા છે. 22 માં બામ, પછી ભીષમ શહાની, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, ફકીર મોહન સેનાપતિ, ગિરીશ કર્નાડ કે જેમણે તુગલક લખ્યું છે. આ બધા રાઇટર્સ છે. એમણે આપણા ઇન્ડિયાને બહુ વાસ્ટ લિટરેચર આપ્યું છે. તો એ પણ આપણે સ્ટડી કરવું જોઈએ. આપણે ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ થઈને માત્ર ને માત્ર ઇંગ્લિશ લિટરેચર ભણ્યા કરીએ, પરંતુ એવું ઇંગ્લિશ લિટરેચર જો ના ભણીએ કે જે આપણા ઇન્ડિયાનું પણ છે અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થયેલું છે, તો આપણે એમાં થોડા ઉણપ સર્જાવીએ. એટલે આપણે ઇન્ડિયન લિટરેચર પણ વાંચવું જોઈએ, ભણવું જોઈએ, જાણવું જોઈએ. જેમ કે આમાં નંબર 10 પર તમે જોશો મુનશી પ્રેમચંદ. એમણે ગોદાન લખ્યું છે અને રંગભૂમિ લખ્યું છે. એ ગોદાનનો પણ સ્ટડી આપણે કરવાનો છે સ્વપ્ન વાસવદત્તા પછી. રાઈટ. તો આ મેં તમને એનાથી વાકેફ કરાવ્યા કે આટલું બધું લિટરેચર ઇન્ડિયામાં પણ ભર્યું પડ્યું છે. આ તો માત્ર 26 તો તમને ખાલી એમ જ અહીં નોંધી આપેલા છે. એવું નથી કે માત્ર 26 રાઇટર્સે જ આપણે ત્યાં લખ્યું છે. બહુ બધા રાઇટર્સ છે, હોઈ શકે છે,
પણ આ બધા આઉટસ્ટેન્ડિંગ રાઇટર્સ છે કે જેમણે ઇન્ડિયામાં લિટરેચરને કન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો એમાંથી આપણે આજે જોઈએ છીએ ભાસ અને સ્વપ્ન વાસવ દત્તા વિશે. બરાબર, નોંધી લીધું છે, અહીં જોઈ લેજો. સ્વપ્ન વાસવ દત્તા બાય ભાષા. ઇટ ઇઝ અ સંસ્કૃત પ્લે. પણ અહીં મેં એક નોટ લખી છે, જુઓ, બિલીવ્ડ ટુ બી રિટન બાય ભાષા. એવું માનવામાં આવે છે કે ભાસ રચિત છે તે. તો એમાં થોડો ડાઉટ આપણને પેદા થાય. એ ડાઉટ વિશે આપણે પહેલા સ્ટડી કરવાનો છે, એટલે એ ડાઉટ દૂર થઈ જશે અને આપણે ડિસાઈડ કરી લઈશું કે હા, તે ભાસ રચિત જ છે, કે હા, સ્વપ્ન વાસવ દત્તા ભાસની જ કૃતિ છે, ભાસનું જ નાટક છે. એટલે ડાઉટ પહેલા કરવો જરૂરી છે અને પછી આપણે તેનો બેનિફિટ ઓફ ડાઉટ લઈશું. બટ વી હેવ ટુ સ્ટડી ઇટ ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેટેડ વર્ઝન. પણ આપણે એમણે જે રચેલું છે સ્વપ્ન વાસવ દત્તા, તેને ઇંગ્લિશ ટ્રાન્સલેટેડ વર્ઝનમાં શીખવાના છીએ. એટલે સ્ટોરી આપણી ઇંગ્લિશમાં રહેશે. ઓલરાઈટ. ઓકે, હવે આ જોઈ લો. The dream of the dream of વાસવ દત્તા. સ્વપ્ન વાસવ દત્તમ, કે જેને સંસ્કૃતમાં આ રીતે લખવામાં આવે છે, અથવા આપણે ગુજરાતીમાં એમ કહીએ કે સ્વપ્ન વાસવ દત્તા. તો એનું ટ્રાન્સલેટેડ વર્ઝન શું થાય કે ધ ડ્રીમ ઓફ વાસવ દત્તા. માની લો કે કોઈ ઇંગ્લિશ મેન હોય અને આપણને એમ પૂછે કે વોટ ઇઝ સ્વપ્ન વાસવ દત્તમ, વોટ ઇઝ સ્વપ્ન વાસવ દત્તા. તો એને એ રીતે સમજાવવું પડે ટ્રાન્સલેટ કરીને કે ભાઈ ધ ડ્રીમ ઓફ વાસવ દત્તા, વાસવ દત્તાનું સ્વપ્ન. આ રીતે ટ્રાન્સલેટ કરવું પડે. તો આ રીતે ટાઇટલ પણ જરા જોઈ લેજો, ધ ડ્રીમ ઓફ વાસવ દત્તા. નાટકનું નામ તો સ્વપ્ન વાસવ દત્તા જ છે, એ તમારે યાદ રાખવાનું. પણ એનું વર્ઝન આ રીતે થાય, ધ ડ્રીમ ઓફ વાસવ દત્તા. એનો મીનિંગ આ રીતે થાય છે. હવે ભાસ વિશે મેં તમને પહેલા જ કહ્યું કે થોડોક ડાઉટ કે જે અગાઉ થયો હતો એમના નામ ઉપર, અને પછી રેમિડિયલ, એની જે રેમિડી, એનો ઉપચાર શું કરવામાં આવ્યો એ ડાઉટનો, તેના વિશે થોડીક હિસ્ટ્રી પર આપણે જઈએ છીએ. અને એમાં લખ્યું છે અબાઉટ ધ પ્લે રાઇટ. આ જે પ્લે રાઇટ છે એના ઉપર આપણે જરાક જઈએ. પ્લે રાઇટ એટલે નાટ્યકાર, નાટક લખનાર, નોવેલિસ્ટ. એના વિશે જરા, કારણ કે તમે જ્યારે આ નાટકનું એપ્રિશિએશન કરશો, તમે એક લોંગ ક્વેશ્ચનનો આન્સર અપ્લાય કરશો ને, ત્યારે શરૂઆતના પેરેગ્રાફમાં તમારે આ રીતે થોડું રાઇટિંગ કરવું પડશે. તો તે સમયે તમને જરૂરી બની જશે, એટલે તમારે સાંભળવું અને સમજવું બહુ જરૂરી છે. બધાને સંભળાય છે ને હું બોલું છું તે? Yes. Okay. Yes, ma'am. Okay. Please be attentive. All right. It is a Sanskrit play of 6 acts written by Bhasa. આ જે પ્લે છે સ્વપ્ન વાસવ દત્તા, એ પ્લે ટોટલ 6 એક્ટ્સમાં લખાયેલો છે, એટલે કે 6 અંકોમાં લખાયેલો છે. અહીં હું તમને કેટલાક અંક વિશે સમજાવું. આ અંકોમાં લખાવું એટલે શું, એમ તમે જાણો છો કે મહાભારત 18 પર્વોમાં લખાયેલું છે. રામાયણ શેમાં લખાયેલું છે? રામાયણ કાંડ, અંક, આ બધા શબ્દો છે કે જેમાં એમ બોલાય છે, સર્ગમાં લખાયેલું છે. બરાબર, એ શબ્દો છે. તો ઇંગ્લિશમાં જ્યારે કોઈ નાટક અમુક ભાગોમાં વિભાજિત થાય ત્યારે તેમને એક્ટ્સ કહે છે. અને તમને લિટરેચરના સ્ટુડન્ટે હંમેશા એ યાદ રાખવાનું છે કે જ્યારે શેક્સપિયર કોઈ નાટક લખતા હતા તો તે મોટા ભાગે, અને હું એમ કહીશ હંમેશા, 5 અંકોનું નાટક લખતા હતા. 5 acts. He used to write 5 acts.
તો એ પ્રમાણે તમારે અહીં પણ યાદ રાખવાનું છે કે સ્વપ્ન વાસવ દત્તા જે છે ને તે ટોટલ 6 એક્ટ્સમાં લખાયેલું છે અને ભાસ દ્વારા લખાયેલું છે. તો ભાસ નામ આવ્યું તેથી આપણે આગળ વાંચીએ. ભાષા વોઝ ધી એન્શિયન્ટ ઇન્ડિયન પોએટ. એનાથી આપણે થોડો એનો લહાવો માણવો જોઈએ કે ભાસ જે છે તે બીજા કોઈ દેશના નહીં પણ ભારતના પ્રાચીન ભારતના કવિ હતા. ઇન ઇન્ડિયા ભાષા ઓલ્સો મીન્સ લેંગ્વેજ. ભારતમાં જો ભાષામાં તમે એસ પછી એચ ઉમેરો ને ભાષા કરો ને તો એનો અર્થ થાય છે લેંગ્વેજ. અને નામ પણ કેટલું સરસ છે કે ભાસ. અને ભાષ એટલે બોલવું લખવું ભાષા. તો એ એકદમ સિગ્નિફિકન્ટ નામ રહ્યું છે એક વ્યક્તિનું કે જેનું નામ જ ભાષ છે. અને આપણે એને ઇંગ્લિશમાં પ્રોનાઉન્સિએશન ભાષા કરીશું પણ એનો ઇંગ્લિશ શબ્દ લેંગ્વેજ છે. હું તમને એક બીજું નામ આપું. માની લો કે વર્ડ્સવર્થ ઇંગ્લિશ પોએટ છે રાઈટ. પણ વર્ડ્સવર્થનો સ્પેલિંગનો અર્થ તમે કરી જુઓ તો વર્ડ્સ પ્લસ વર્થ શબ્દોને બિલકુલ લાયક. આ બધા તે માણસો છે કે જેમણે પોતાના રાઇટિંગથી લોકોને હચમચાવી નાખ્યા. એટલું સરસ લિટરેચર તેમણે આપ્યું. તો તેમણે પોતાના નામને પણ એ રીતે પ્રસિદ્ધ કર્યું સિદ્ધ કર્યું અને એકદમ અર્થસભર બનાવ્યું. આપણે શું કરીએ છીએ આપણા નામના માટે? માની લો કે અગર હું વીણા છું પણ આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્લે વીણા ઓર લાયર રાઈટ. તો આ જે શબ્દો છે. બીજું એક નામ આપું. વિલિયમ શેક્સપિયરમાં તમે શેક્સપિયર લઈ લો. શેક્સપિયરમાં તમે જોશો ને તો શેક યાને કે હિલા દેના ઓર પિયર્સ યાને કે પૃથ્વી. તો સમગ્ર પૃથ્વીને હલાવી નાખનાર માણસ રહ્યા છે શેક્સપિયર એમના નાટકો દ્વારા એમની સોનેટ્સ દ્વારા વગેરે. એટલે એમના નામને બિલકુલ સિગ્નિફિકન્ટ ગણાય. તો તેવી જ રીતે અહીં ભાષા નામ પણ બહુ સિગ્નિફિકન્ટ રહ્યું છે. So the poet Bhasa is very significant to his name in India. He is the most celebrated Indian playwright in Sanskrit. સંસ્કૃતમાં ખાસ કરીને ભારતમાં એ બહુ જ મોસ્ટ સેલિબ્રેટેડ ઇન્ડિયન પ્લેરાઇટ રહ્યા છે. એમને યાદ કર્યા વિના કોઈ રહી શકતું નથી. અગર આપણે કાલિદાસને યાદ રાખીએ છીએ ને તો કાલિદાસ પહેલા આવી ગયા છે ભાસ અને કાલિદાસ તો પછીથી આવ્યા છે. કાલિદાસે પોતે પણ પોતાના નાટકોની પ્રસ્તાવનાઓમાં ભાસનું નામ લખ્યું છે. દર્શાવે છે કે કાલિદાસ કરતા પણ મહાન અને તેમના કરતા પણ પહેલા થઈ ગયા છે ભાસ. તેથી આપણે ભાસને યાદ રાખવા પડે. He is remembered with કાલિદાસા. ભાસનું હંમેશા નામ ત્યાં આવે છે જ્યાં જ્યાં કાલિદાસનું નામ આપણે લઈએ છીએ. એમની સાથે જ એમનું નામ આવે છે. Let us know something more about him. આપણે ભાસ વિશે થોડું વધારે જાણી લઈએ. Bhasa's plays had been lost for many centuries. આ બહુ જાણવા જેવી વાત છે. અને મેં પેલો શબ્દ તમને કહ્યો કે ડાઉટ અને ત્યાર પછી આપણે બેનિફિટ્સ ઓફ ડાઉટ્સ લઈશું તે. તો ડાઉટ્સ જે છે ભાષાના જે નાટકો હતા ભાષે જે નાટકો લખ્યા છે એ નાટકો ઘણી સદીઓ સુધી ખોવાઈ ગયેલા હતા. કોઈને મળ્યા જ ન હતા. અથવા એમ સમજો કે હતા લોકોની આંખોની સમક્ષ પણ એ ન હતું મળતું કે લખ્યા કોણે છે. એટલે એમ કહેવાય છે કે Bhasa's plays had been lost for many centuries. It is only through Kavya Mimamsa on poetics written during 880 to 920 AD he was known from the mentions of his name. એ તો કાવ્ય મીમાંસા થઈ કે જે પોએટિક્સ ઉપર થઈ. આ ટાઇટલ આપ્યું છે કાવ્ય મીમાંસા ઓન પોએટિક્સ. કેટલાક કવિઓની કવિતાઓની રચનાઓ લઈને કાવ્ય મીમાંસા જ્યારે 880 થી 920 દરમિયાન લોકો કરવા માંડ્યા ને ત્યારથી ભાસનું નામ આવવા લાગ્યું. કાવ્ય મીમાંસા કરવી એટલે શું કે ઘણું બધું લિટરેચર પેદા થઈ જાય લોકો પ્રદાન કરી દે અને પછી એનું ક્રિટિસિઝમ જ્યારે કોઈ કરવા બેસે ત્યારે તેની મીમાંસા કરેલી કહેવાય. તો જ્યારે કેટલાક ક્રિટિક્સ લોકો કાવ્ય મીમાંસા કરવા બેઠા હશે ત્યારે કોઈ એક નામ ઝળકીને આવ્યું અને તે નામ હતું ભાસ. કે આ વ્યક્તિ કોણ છે કે જેના કાવ્યમાં જબરજસ્ત રાઇટિંગ છે, જબરજસ્ત સ્કિલ્સ છે, જબરજસ્ત સંસ્કૃત ગ્રામર છે
ત્યારે એ નામ ઝળક્યું હશે એમ કહી શકાય છે. સો હિઝ manuscripts were rediscovered in 20th century. જ્યારે 880 થી 920 માં એમનું નામ ઝળકવા લાગ્યું, કાવ્ય મીમાંસા કરતા કરતા કેટલાક ક્રિટિક્સે પકડી પાડ્યું, ત્યારે લોકોને એમ થયું કે આ જે રાઇટિંગ છે, એક સરખું રાઇટિંગ આવે છે, તો એના માટે ડિસ્કવરી થવી જોઈએ કે આ કોણ લખી રહ્યું છે. કે જે પેપર્સ તો મળે છે, જેનું રાઇટિંગ્સ તો મળે છે, પણ નામ ક્લિયર નથી થતું કે કોઈ આ એક વ્યક્તિએ જ લખ્યું છે. તો તે સમયે એટલે કે 20th સેન્ચુરીની અંદર, તે સમય એટલે 20th સેન્ચુરીની અંદર એ શોધી કાઢવામાં આવ્યું, રીડિસ્કવર્ડ. લોકોએ ફરીથી એની ડિસ્કવરી કરી, સંશોધન કર્યું. ઇવન રાજશેખર ઇન કાવ્ય મીમાંસા એટ્રીબ્યુટ્સ સ્વપ્ન વાસવ દત્તમ ટુ ભાષા. રાજશેખર નામના એક ક્રિટિક કે જેમણે કાવ્ય મીમાંસાની અંદર સ્વપ્ન વાસવ દત્તમ નામનું નાટક ભાષને નામે કરી દીધું. એમણે ગણાવી દીધું, એટ્રીબ્યુટ્સ કરી દીધું કે એ ભાષે જ લખ્યું હોઈ શકે છે, બીજું કોઈ નહીં. બીજું કે Kalidas also point out in his first play Malvikagnimithram that we shall not neglect the works of illustrious writers like Bhasa, Saumila and Kaviputra. કાલિદાસે પણ એમનું સૌથી પહેલું નાટક માલવિકાગ્નિમિત્રમ કે જેમાં એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે આપણે કદી પણ આપણા 3 ઇલસ્ટ્રિયસ રાઇટર્સ કે જે મહાન છે, ભાષા, સૌમિલ્ય અને કવિપુત્ર, એમને કદી ભૂલી શકીએ નહીં, કદી એમના તરફ દુર્લક્ષ સેવી શકીએ નહીં. એવું કાલિદાસ જ્યારે પોતે લખતા હોય ત્યારે ઘણા લોકો એ માનવું પડે કે એ પણ જાણે છે કે ભાસ નામના પણ કોઈ મહાન કવિ હતા. It is said that the place Swapna Vasav Dattam was discovered by Pandit Anand Alwar of the Archaeological Survey of Mysore. See, it is said that એવું કહેવાય છે કે the place Swapna Vasav Dattam was discovered by. 1 minute, someone is ringing me, I think. Please don't call me here, all right? Okay, so it is said that the place Swapna Vasav Dattam was discovered by. આ જે નાટક છે કોણે શોધી કાઢ્યું હતું તે અહીં લખેલું છે. એમ કહેવાય છે કે પંડિત આનંદ અલવર ઓફ ધી આર્કિયોલોજીકલ સર્વે ઓફ માઇસોર. અત્યારે આપણે જેને મૈસૂર કહીએ છીએ, માઇસોર, કે જ્યાં એક સર્વે થયો હતો, આર્કિયોલોજીકલ સર્વે, કે જ્યાં ખોદાણ કામ કરીને કે પેલું થોડું ભૌગોલિક કંઈક શોધખોળ કરીને, જેમ હડપ્પાની સંસ્કૃતિઓ ખોદાઈ તે રીતે આવી રીતે કશુંક બધું જે સંશોધન કરતા હોય છે, જૂની પુરાણી વસ્તુઓનું સંશોધન કરતા હોય છે તેવા, તો તે આનંદ અલવર નામના માણસને એ મળી આવ્યું માઇસોરની અંદર. આ નાટક મળી આવ્યું સ્વપ્ન વાસવ દત્તમ નામનું. લેટર ઓન મહામહોપાધ્યાય ટી ગણપતિ શાસ્ત્રી came across 13 સંસ્કૃત plays. જો હવે પછી યાદ રાખજો કે સૌથી પહેલા તો કોને મળી આવ્યું છે સ્વપ્ન વાસવ દત્તમ? આનંદ અલવર નામના વ્યક્તિને મૈસૂરમાં મળી આવ્યું. પાછળથી એટલે કે લેટર ઓન મહામહોપાધ્યાય ટી ગણપતિ શાસ્ત્રી came across 13 સંસ્કૃત plays, અને તે 13 જેટલી કૃતિઓ, 13 જેટલા નાટકો લઈને આવ્યા કે જે સંસ્કૃતમાં લખેલા હતા. that were used in Kodiyattam plays, કે જે કોડિયત્તમ plays તરીકે. thus 10 complete manuscripts. એ 13 માં નંબર બરાબર યાદ રાખજો, એ 13 ની વાત થઈ રહી છે, તેમાં 10 complete manuscripts of Bhasa's plays, કે જેમાંથી ભાસની કમ્પ્લીટ મેન્યુસ્ક્રિપ્ટ્સ એટલે કે હાથે લખાયેલી મૂળ ઓરિજિનલ કૃતિઓ કે જે કમ્પ્લીટ હતી, પરિપૂર્ણ હતી, સંપૂર્ણ હતી એના રૂપમાં, એટલી 10 કૃતિઓ નેમ્ડ સ્વપ્ન વાસવ દત્તમ, કે તેને સ્વપ્ન વાસવ દત્તમ નામ આપવામાં આવ્યું. એટલે 10 મેન્યુસ્ક્રિપ્ટ એવી મળી કે જે એમ સમજો કે સ્વપ્ન વાસવ દત્તમના 10 ભાગ હતા. તો 13 માંથી કુલ 10 થઈ, તેમાંથી આગળ પ્રતિજ્ઞા, આ જે 10 જે છે
સ્વપ્ન વાસવ દત્તમ. ત્યાર પછી પ્રતિજ્ઞા યોગંધરાયણ, પંચરાત્ર, ચારુદત્તા, પછી દૂત ઘટોત્કચા, અવિમારકા, બાલચરિતા, મધ્યમ વ્યાયોગા, કર્ણભારા એન્ડ ઉરુભંગા એન્ડ ફ્રેગમેન્ટ્સ ઓફ વન અધર પ્લે. આ ભાગો હતા મેન્યુસ્ક્રિપ્ટમાં. તમે જોશો ને તો કુલ 10 તમને ખબર પડી જશે. લેટર હી ફાઉન્ડ 2 more plays named અભિષેકા એન્ડ પ્રતિમા નાટકા. પ્રતિમા નાટક જેને આપણે કહીએ છીએ. તો ત્યાર પછી એમને 10 પછી બીજી બે એક વન અધર પ્લે મળ્યો હતો અને ત્યાર પછી બે મળી એટલે ટોટલ 13 થઈ ગઈ. It is believed that all these 13 plays, એવું માની લેવામાં આવે છે કે આ બધા જ 13 જેટલા નાટકો were authored by ભાષા, કે જે ભાસે લખ્યા હોઈ શકે છે. આ ડાઉટ આપણો અહીં પૂરો થાય છે કે એવું માનવામાં આવ્યું પછી કે એ ભાષે જ લખ્યા હોઈ શકે છે. None of them mentioned the author's name. પણ એમાં એ જે મેન્યુસ્ક્રિપ્ટ હતી તેમાં ભાષે કશે પણ પોતાનું નામ નહોતું. તે બહુ મોટી લાચારીની બાબત હતી. એમણે નામ લખ્યું નહોતું. બટ ધ રાઇટિંગ સ્ટાઇલ, આપણને પ્રશ્ન થાય, ડાઉટ થાય કે તો પછી એ કોણે કહ્યું? તો અહીં ડાઉટ ફૂલફિલ એનું નિરાકરણ આવે છે. જુઓ કે બટ રાઇટિંગ સ્ટાઇલ ઇન ઓલ ધ પ્લેઝ વર સિમિલર. એમાં રાઇટિંગ સ્ટાઇલ બધામાં એક સરખી હતી. ધારો કે મારી રાઇટિંગ સ્ટાઇલ મારા બધી જ નોટ્સમાં તમને એક સરખી મળી આવે. કોઈ પણ વ્યક્તિની રાઇટિંગ સ્ટાઇલ તેની દરેક નોટ્સમાં એક સરખી મળી આવતી હોય છે. તેના પરથી નક્કી થાય કે આ કોઈ એક જ માણસ લખી રહ્યા છે. તો તે રીતે કહેવામાં આવ્યું કે એ ભાસનું જ હોઈ શકે છે. સમગ્ર રાઇટિંગ એક જ વ્યક્તિનું હતું અને તે નામ હતું એટલે કહી દેવામાં આવ્યું કે ભાઈ આ બધું રાઇટિંગ એક જ વ્યક્તિનું છે અને તે ભાસ જ છે, કારણ કે તે જ તે સમયે ફેમસ હતા. But the writing style in all the plays were similar, so it is said to be Bhasa's work. Some scholars have disputed too in this matter. એમ કહીએ ને કે આવામાં કેટલાક ભાગલા પડી જાય લોકોમાં, કે કેટલાક એમ કહે છે કે ભાસનું જ હતું અને કેટલાક એમ કહેવા લાગી જાય કે ના, એમ ના પણ હોઈ શકે. એવું કોણે કહ્યું? સાબિત તો થયું જ નથી. કેટલાક લોકો સાબિતી જ જોવા માંગ્યા કરતા હોય. તો some scholars have disputed too. કેટલાક લડ્યા પણ હતા કે એવું નહીં હોઈ શકે, આ ભાસની કૃતિ નહીં હોઈ શકે, એવું પણ કહેવા વાળા તે સમયે હતા. Over the years the play generally have come to be ascribed to ભાષા. પણ એ હતા તો હતા, કેટલાક લોકો વિરુદ્ધમાં ગયા, એ માન્યતાની વિરુદ્ધમાં ગયા કે એ નાટકો ભાસના છે, પરંતુ સાબિત નહીં કરી શક્યા કે એ નાટકો ભાસના નથી. એવું સાબિત પણ નહીં કરી શક્યા. તેથી પછી ભાસના નામે જ એ ચડાવવા પડે. એટલે એ આપણને બેનિફિટ ઓફ ડાઉટ્સ મળી ગયો કે તે સમયે ભાસ જ બહુ સરસ રાઇટિંગ કરી રહ્યા હતા. તો ભલે એમના પેલા કેટલાક મેન્યુસ્ક્રિપ્ટમાં એમણે નામ નહોતું લખ્યું, પણ એ રાઇટિંગ સ્ટાઇલ એમની જ હતી એ નક્કી થયું અને કોઈ એ સાબિત નહીં કરી શક્યું કે તે ભાસના ન હોઈ શકે. તો તેથી સ્વપ્ન વાસવ દત્તા એ એમના નામે જ ચડી ગયેલી કૃતિ છે, નાટક છે. ઓલ રાઈટ, આપણે હવે આગળ જઈએ છીએ. ઓકે, હવે તમે આ સ્ક્રીન જોશો. આપણે છે ને ઇંગ્લિશ વર્ઝન ઉપર જઈએ તે પહેલા મારે તમને એ નાટક વિશે કશું કેવું છે. આપણી પાસે ઇંગ્લિશ વર્ઝન જે છે તે આ છે. અહીંથી તમે જોશો. ટ્રાન્સલેટેડ બાય એસી ઉલનર એન્ડ લક્ષ્મણ સ્વરૂપ. પણ આપણે એના ઉપર પછી આવીએ. ઇંગ્લિશ સ્ટુડન્ટ તરીકે આપણે એને ઇંગ્લિશમાં વાંચવાના છીએ, બરાબર છે? અહીંથી આવશે આફ્ટર ઇલોપિંગ. તમને વંચાતું હશે વર્ડ ફોર્મેટમાં. આફ્ટર ઇલોપિંગ વિથ વાસવ દત્તા, ધી અવંતી પ્રિન્સેસ, ધ વત્સ કિંગ. ખાલી આ બિગિનિંગ જોઈ રાખો.
હું તમને એ કહી દઉં કે આ જે બિગિનિંગ છે ફરીથી વાંચું છું, ધ્યાન આપજો. આફ્ટર ઇલોપિંગ વિથ વાસવદત્તા, ધી અવંતી પ્રિન્સેસ, વાસવદત્તા એ અવંતી પ્રિન્સેસ હતી, ધ વત્સ કિંગ ઉદયના began to neglect the affairs of his state. આ એનું ફર્સ્ટ સેન્ટેન્સ છે, જેનું ગુજરાતી શું થાય કે વાસવદત્તા કે જે અવંતીની પ્રિન્સેસ હતી તેની સાથે ભાગી ગયા પછી વત્સ કિંગ કે જેનું નામ ઉદયન રાજા હતું તે એના રાજ્ય તરફ નિગ્લેક્ટ કરવા બેસી જાય છે, એના રાજ્યના કાર્યો એ નથી કરતો અને એનું સંપૂર્ણ ધ્યાન વાસવદત્તા તરફ જ જતું રહે છે. નાટકની શરૂઆત અહીંથી થઈ છે, ઇંગ્લિશ નાટકમાં પણ અને સંસ્કૃત નાટકમાં પણ. પરંતુ એની અસલી શરૂઆત એટલે કે ફ્લેશબેક સ્ટોરી કંઈક જુદી છે. તે ફ્લેશબેક સ્ટોરી તમારે સૌથી પહેલા જાણવી પડે અને ત્યાર પછી આ નાટક ઉપર આવવું પડે. એટલે આ નાટક એ ફ્લેશબેક સ્ટોરીમાં લખાયેલું નાટક છે એમ ક્રિટિસાઇઝ આપણે કરી શકીએ. ફ્લેશબેક એટલે શું કે એની આગળ આપણે થોડું જાણી લેવું પડે કે શું થયું હશે. એવું તો કે આપણને સીધું એમ વચ્ચેથી શરૂ કરી આપ્યું છે નાટક કે ભાઈ ઉદયન વાસવદત્તાને લઈને આવી ગયા અને પછી એના રાજ્ય તરફ તે ધ્યાન નથી આપતા અને એના પ્રધાને ધ્યાન આપવું પડે છે. તો એવું તો શું થઈ ગયું હશે ભૂતકાળની અંદર કે જેમાં આવી રીતે શરૂઆત થઈ છે નાટકની. તો એ ફ્લેશબેક સ્ટોરી આપણે થોડી જાણવી પડે, સમજવી પડે. તેથી હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં છું કે જે હિન્દીમાં છે. સંભળાય છે ને બધાને? જરાક જવાબ આપી દેજો. Yes. ઓલ ઓફ યુ? Yes. હા, અને એ પણ પૂછી લઉં કે તમારા સ્ટડીમાં આવી ગઈ છે ખરી આ નાટક? આવી ગયું છે ખરું? તમે આગળ ભણી ગયા છો આ નાટક? સંસ્કૃતમાં હા, એટલે મને છે ને ગયા વર્ષે ટીવાય વાળા એમ કહેતા હતા કે એમના એસવાયમાં આ નાટક ભણવાનું આવતું હતું. તો તમારામાં આવતું હતું ખરું? કોઈ પેલે જીગીશા મેડમે કે એવું તેવું કંઈક ભણાવ્યું હોય, કલ્પના મેડમે કે એવું તેવું સિલેબસમાં હતું એફવાય કે એસવાયમાં? Yes, ma'am. હતું? That's why, ma'am. એસવાયમાં હતું એમ? I think હતું. તો તમને ખબર હશે ને એની સ્ટોરી. તેથી જ હું પૂછું છું કે એસવાયમાં હતું કે કેમ, એફવાય કે એસવાયમાં. બરાબર યાદ કરીને મને કહો કે એ જો હતું તો તમને સ્ટોરી એની ખબર હશે, એટલા માટે પૂછું છું. સરોજ, દીપ્તિ. Yes, Saroj, you are telling me something. I can't get you No. properly. No, ma'am, I'm not saying anything. I am Okay. confused. I don't know, ma'am, but I have read this book. You have read this book, so you know the story. Yes. Okay. Now, not completely, but little bit I know. Not everything I know. Okay, so A little. Yeah, I have forgotten everything. as an extra reading, I think you have done that. Yes, 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 yes. Okay. It was So in external part, so I don't know now. yes, yes, yes. I wanted to know whether it was in your syllabus or not. It was there, but now in first or It in was second year, there. I Was don't it know. there in your syllabus? That is what I want to know. Was it there in your syllabus in your previous semesters? In SYFY, Yeah. I don't remember, So, ma'am. how could have you passed the semesters? No, actually, many books were there, so confused with the books So only. what? Anyway, chalo, no problem because you belong to special English class, right? Anyway, no problem. But we can recall anyhow now, all right? Anyway, but you have to study Yeah. it repeatedly. All right. Anyway, no Yes. problem. Chalo, shall I start now? So, all right. Yes. No problem. Come on. See now, I have saved a word file here. આપણે પેલા એની સ્ટોરી જરા જોઈ લઈએ and that is in Hindi.
આઈ હેવ ટી. તમે પણ વાંચી શકો છો અને હું પણ વાંચી શકું છું. હું વાંચીશ, તમે ધ્યાનથી જરા સાંભળજો. આપણને એનું બેકગ્રાઉન્ડ ખ્યાલ આવી જશે કે જે સેન્ટેન્સ મેં તમને ઇંગ્લિશ ટ્રાન્સલેટેડ વર્ઝનમાં સંભળાવ્યું એ નાટક ત્યાંથી શરૂ થાય છે આપણા ટ્રાન્સલેશન વર્ઝનમાં અને ભાસના ઓરિજિનલ નાટકમાં, પરંતુ એનું ફ્લેશબેક કંઈક જુદું છે. ફ્લેશબેક એટલે અગાઉ કોઈ ઘટના ઘટી ગઈ છે તે ત્યાંથી શરૂઆત નથી કરી. હું એક બાબત ઉપર તમારું ધ્યાન ખેંચું છું. આપણે કેટલાક મૂવીઝ એવા જોઈએ છીએ કે જેમાં કોઈ એક કેરેક્ટર સ્ટેજ ઉપર આવી જાય અને આપણને ફ્લેશબેકમાં લઈ જાય છે, બરાબર? એઝ ફોર એક્ઝામ્પલ ટાઇટેનિક, યુ મસ્ટ હેવ સીન ધ મૂવી, રાઈટ? કે જેની અંદર 3 વ્યક્તિઓ બેઠા છે, એક ઓલ્ડ લેડી બેઠા છે અને તે કહી રહ્યા છે કે અમારી સાથે પાસ્ટમાં આ ઘટના ઘટી અને ત્યાં શિપ ડૂબી ગયું કે જે અનસિંકેબલ હતું તે શંક થઈ ગયું અને પછી સ્ટોરી ટાઇટેનિકની શરૂ થાય છે. ઇન ઓલ્ડ હિન્દી મૂવી બરસાત, કે જેની અંદર ટ્વિંકલ ખન્ના સ્ટેજ ઉપર છે અને કંઈક કહે છે, નાટક કરે છે અને પછી તે મૂવી સ્ટાર્ટ થાય છે. એટલે ફ્લેશબેક સિસ્ટમ એને કહેવાય કે શરૂઆતમાં કંઈક રિકોલ કરવામાં આવે. તો સેમ એ રીતે અહીં પણ સિનેમેટોગ્રાફી છે એ આપણને નાટકમાં એમ કહ્યું છે કે ઉદયન હવે ફક્ત વાસવ દત્તાનું ધ્યાન ધરે છે, એનું જ રટણ કર્યા કરે છે અને એના રાજ્યમાં ધ્યાન નથી આપતો, તેથી એ હારી જાય છે, લોકો એને હરાવી દે છે, એક રાજા તરીકે પાછળ પાડી દે છે. ત્યાંથી આપણે નાટકની શરૂઆત ભલે થઈ છે, પણ આપણે એનું થોડું ફ્લેશબેક જોઈ લઈએ. ओके, तो ध्यान આપજો ફરીથી. स्वप्न वासव दत्ता यानी कि वासव दत्ता का स्वप्न महाकवि भास का प्रसिद्ध संस्कृत नाटक है और वो तो हम जान चुके हैं. इसमें 6 अंक है. भास के नाटकों में यह सबसे उत्कृष्ट है. क्षेमेंद्र के बृहद कथा मंजरी तथा सोमदेव के कथा सरित सागर पर आधारित यह नाटक समग्र संस्कृत वामय के दृश्य काव्यों में आदर्श कृति माना जाता है. કેટલીક બાબતો આપણે થોડું ઝડપથી વાંચી જઈશું, બરાબર? હું જ્યાં ફોકસ કરવાનું આવશે, ટેન્શન લેવાનું આવશે, હું ત્યાં તમને કહીશ. भास विरचित रूपकों में यह सर्वश्रेष्ठ है. वस्तुतः यह भास की नाट्य कला का चूड़ांत निदर्शन है. यह 6 अंकों का नाटक है. इसमें प्रतिज्ञा योगंध रायण से आगे की कथा का वर्णन है. प्लीज पे अटेंशन टुवर्ड्स दिस स्टेटमेंट. आई रिपीट, તમને કર્સર મૂકી બતાવું છું. જો કર્સર આવતું હોય તો અહીં છે ને, જો હાઇલાઇટ થતું હોય તો હું તમને હાઇલાઇટ કરી બતાવું કે આ તમે જુઓ. इसमें प्रतिज्ञा योगंध रायण से आगे की कथा का वर्णन है. એટલે કે પ્રતિજ્ઞા યોગંધ રાયણમાં કશુંક તો કહી દેવામાં આવ્યું છે અને ત્યાર પછીની કથાનું વર્ણન સ્વપ્ન વાસવ દત્તમમાં છે. इस नाटक का नामकरण राजा उदयन के द्वारा स्वप्न में वासव दत्ता के दर्शन पर आधारित है. स्वप्न वाला दृश्य संस्कृत नाट्य साहित्य में अपना विशेष स्थान रखता है. एमा नाटक में एक स्वप्न वालू दृश्य आखा नाटक में बधा रीडर्स નું ध्यान खेचे छे. તેથી એ નાટકને સ્વપ્ન વાસવ દત્તમ એવું નામ મળ્યું છે. यह नाटक नाट्य कला की सर्वोत्तम परिणति है. वस्तु, नेता एवं रस तीनों ही दृष्टि से यह उत्तम कोटि का है. नाटकीय संविधान, कथोपकथन, चरित्र चित्रण, प्रकृति वर्णन तथा रसों का सुंदर सामंजस्य इस नाटक में पूर्ण परिपाक हो प्राप्त हुए हैं. मानव हृदय की सूक्ष्म भाव दशाओं का चित्रण इस नाटक में सर्वत्र देखा जा सकता है. नाटक का प्रधान रस श्रृंगार रस है तथा हास्य की भी सुंदर उद्भावना हुई है. હવે પ્લીઝ પે અટેન્શન ટુવર્ડ્સ ધીસ કથાનક. કથાનક મીન્સ આપણો થીમ, સબ્જેક્ટ મેટર ઓફ ધ પ્લે upon which I wanted to draw your attention. All right. પુરુવંશીય ઉદયન વત્સ રાજ્ય કે રાજા થે. હવે બરાબર ધ્યાન આપજો. સ્ટોરી તમને અહીં
જેટલું સમજશો એના પરથી જ ખબર પડશે, કારણ કે અહીં સ્ટોરી શરૂ થઈ જ નથી આપણા નાટકમાં તો, મેઇન નાટકમાં તો. પણ આ જે અત્યારે હિન્દીમાં જે ચલાવી રહી છું એના પરથી તમને ખબર પડશે કે એની ઓરિજિનલ સ્ટોરી શું હતી અને આપણી ક્યાંથી શરૂ થાય છે. આઈ રિપીટ, પુરુવંશીય ઉદયન વત્સ રાજ્ય કે રાજા થે. યાની કે વત્સ નામનું રાજ્ય હતું અને ત્યાંના રાજા હતા ઉદયન, કે જેના વંશનું નામ હતું પુરુ. બરાબર, તો પુરુ વંશના રાજા, વત્સ રાજ્યના રાજાનું નામ ઉદયન હતું અને તે રાજા હતા. ઉનકી રાજધાની કા નામ કૌશામ્બી થા, અને ઉદયન રાજાની રાજધાનીનું નામ કૌશામ્બી હતું. ઉન્હી દિનો અવંતી રાજ્ય, આપણી પાસે બે રાજ્યો આવી ગયા, ધ્યાન આપજો બરાબર. હા, એક વત્સ રાજ્ય આવી ગયું અને બીજું અવંતી રાજ્ય આવી ગયું. વત્સ રાજ્યના રાજાનું નામ શું હતું? ઉદયન. અને તે જ સમયે અવંતી નામનું રાજ્ય પણ હતું, जिसकी રાજધાની ઉજ્જૈની થા. તો બંને રાજ્યની રાજધાની તમારે યાદ રાખવાની છે કે ઉદયન રાજા એટલે આપણા સ્ટોરીના જે પ્રોટેગોનિસ્ટ છે, જે હીરો છે, તે ઉદયન છે અને એમની રાજ્યની રાજધાનીનું નામ કૌશામ્બી હતું. જ્યારે અવંતી રાજ્ય જુદું હતું અને અવંતી રાજ્યની રાજધાનીનું નામ હતું ઉજ્જયની. એટલે તમારે નોટબુકમાં ડ્રો કરતા રહેવું પડશે કે મારી પાસે બે રાજ્ય છે, એક તો વત્સ રાજ્ય અને બીજું અવંતી રાજ્ય. વત્સ રાજ્યમાંથી ઉદયન રાજા અવંતી રાજ્યમાં જાય છે. વત્સ રાજ્યની રાજધાનીનું નામ કૌશામ્બી હતું કે જે ઉદયનનું છે, અને અવંતી રાજ્યની રાજધાનીનું નામ ઉજ્જૈની હતું. હવે આપણે તેની વાત કરીએ કે ઉજ્જૈની મેં પ્રદ્યોત નામ કે રાજા રાજ્ય કરતે થે. તો આપણી પાસે હવે બે રાજા થઈ ગયા, એક તો ઉદયન અને બીજા આવી ગયા પ્રદ્યોત, કે જે ઉજ્જૈનીમાં રાજ્ય કરતા હતા. મહારાજ પ્રદ્યોત એક અત્યંત વિશાલ સૈન્ય બલ કે સ્વામી થે. તો એ પ્રદ્યોત રાજા જે છે ને, મહારાજા, તેમની પાસે બહુ વિશાળ સૈન્ય હતું, એમના સોલ્જર્સ બહુ બધા હતા. इसीलिए उन्हें महासेन के नाम से भी जाना जाता था. બહુ મહાસેના હતી એમની પાસે, એટલે એને મહાસેન કહેવામાં આવતા હતા. મહારાજ ઉદયન કે પાસ ઘોષવતી નામક એક દિવ્ય વીણા થી. હવે બે રાજા થઈ ગયા. એક રાજાની પાસે બહુ મોટું સૈન્ય હતું કે જે અવંતીના રાજા હતા, ઉજ્જૈનીના રાજા હતા. બરાબર, તો એમની પાસે તો સૈન્ય હતું. તો આપણા ઉદયન હીરો પાસે શું છે? કઈ નહીં, ખાલી વીણા હતી. હા, દિવ્ય વીણા હતી કે જે વગાડતા હતા, ઘોષવતી નામક એક દિવ્ય વીણાથી. ઉનકા વીણા વાદન અપૂર્વ થા. તો ભલે એમની પાસે ફક્ત વીણા હતી, પણ એમનું મ્યુઝિક બહુ જબરજસ્ત હતું, ફેમસ. એ જ્યારે વીણા વગાડતા ને તો લોકો ખુશ થઈ જતા હતા. એ ફેમસ થઈ ગયા હતા વીણા વાદનની અંદર. એમના પૂર્વે એવા કોઈ પણ રાજા ન હતા કે જેમને વીણાનું નોલેજ હોય, કે કોઈ મ્યુઝિશિયન તરીકે એ રીતે ફેમસ થયા હોય. એમ બીજા કોઈ રાજા એવા ન હોવાથી તેમને અપૂર્વ કહેવાય છે. એક બાર પ્રદ્યોત કે અમાત્ય શાલંકાયન ને છલ કરકે ઉદયન કો કેદ કર લિયા. એક વખત એવું થયું કે અવંતીના ઉજ્જૈનીના રાજા મહાસેન, કે જેની પાસે બહુ મોટું સૈન્ય હતું, પ્રદ્યોત મહાસેન, એમના એક પ્રધાનમંત્રી હતા જેમનું નામ હતું શાલંકાયન. તેમણે છલથી ઉદયનને કેદ કરી લીધા. અને છલ કેવું કરેલું હતું ખબર છે? એમણે એક હાથી મોકલેલો હતો એમના સીમા ઉપર, ઉદયનના રાજ્યની સીમા ઉપર, અને એમને મેસેજ આપ્યા કે એક અભૂતપૂર્વ હાથી આવી ગયો છે ત્યાં આગળ. આવી કોઈક સ્ટોરી અંદર હતી જે મને ખાલી યાદ છે એટલે હું તમને કહું છું. તો ઉદયન એ માટે ફક્ત જોવા માટે ત્યાં ગયા હતા. એમને એમ કે કોઈ સૈન્ય થોડું આવી પડ્યું છે, કોઈ હાથી જ છે ને, તો ચલો હું જઈ આવું, આંટો મારી આવું. એટલે એ એકલા જ નીકળી પડ્યા. અને થયું એવું કે એ હાથીમાં બહુ બધા સૈનિકો છુપાયેલા હતા જેની એમને ખબર ન હતી, અને એવી રીતે એમને કિડનેપ કરી લેવામાં આવ્યા હતા. તો આ શાલંકાયને આવી રીતે છલથી ઉદયનને કિડનેપ કરી લીધા હતા, કેદ કરી લિયા. ઉદયન કે વીણાવાદન કી ખ્યાતિ સુનકર પ્રદ્યોતને. અને પછી એ શાલંકાયન ક્યાં લઈ ગયો એને? તો એ તો જેનો પ્રધાનમંત્રી હોય તેની પાસે જ લઈ જવાનો ને. તો પ્રદ્યોત મહાસેન પાસે લઈ જાય છે અને ત્યાં તેને બંદી બનાવીને રાખે છે.
પણ ત્યાં પ્રદ્યોતે જાણ્યું કે એનું વીણાવાદન બહુ જ ફેમસ છે, તો હું ત્યાંથી વાંચું છું कि उदयन की वीणावादन की ख्याति सुनकर प्रद्योत ने उन्हें अपनी पुत्री वासव दत्ता के लिए वीणा शिक्षक नियुक्त कर दिया। એટલે ઉદયનને મ્યુઝિક ટીચર બનાવી દીધા છે વાસવ દત્તાના, કે જ્યાં વાસવ દત્તા રહેતી હતી, એટલે કે વાસવ દત્તાના ફાધર હતા મહાસેન પ્રદ્યોત, અને શાલુંકાયન એ એમનો પ્રધાનમંત્રી હતો કે જેણે ઉદયનને કિડનેપ કરીને ત્યાં લઈ લીધા હતા, અને પછી તેમને જાણી લીધું કે એને મ્યુઝિક સારું વગાડતા આવડે છે, તો તેણે વીણા શિક્ષક તરીકે તેમને ત્યાં નિયુક્ત કરી દીધા। એટલે એ હવે વત્સ રાજામાંથી પેલા અવંતી રાજ્યમાં જેલમાં પહોંચી ગયેલા રાજા છે उदयन। इस दौरान उदयन और वासव दत्ता में मध्य एक दूसरे के प्रति आसक्ति जागृत हो गई है, फॉलन इन लव। इधर उदयन के मंत्री योगंधरायण, હવે યોગંધરાયણ આવ્યું, જો આપણે પેલા નાટકનું નામ પણ સાંભળ્યું, प्रतिज्ञा योगंधरायण છે ને, તો એ प्रतिज्ञा योगंधरायण નામ કેવી રીતે પડ્યું તે પણ તમને અહીં ખબર પડી જશે। તો ઉદયનના પ્રધાનમંત્રી હતા યોગંધરાયણ, એટલે કે ઉદયન રાજા કહેવાય અને તેના પ્રધાન એટલે નીચે, હા એમની નીચેની કક્ષાના કહેવાય, રાજાની નીચેની કક્ષાના પ્રધાન કહેવાય, તો તે યોગંધરાયણ હતા। उन्हें कैद से छुड़ाने के प्रयास में थे। હવે રાજાને જો કોઈએ બંદી બનાવી લીધા હોય તો સ્વાભાવિક છે કે તેના પ્રધાન કે તેના મંત્રી તેમને છોડાવવાની કોશિશ કરતા હોય તેમના રાજ્યમાં, તો યોગંધરાયણ એ કોશિશમાં હતા કે ઉદયનને જઈને છોડાવી લાવે। योगंधरायण के चातुर्य से उदयन वासव दत्ता को साथ लेकर उज्जैनी से निकल भागने में सफल हो गए और कौशाम्बी आकर उन्होंने वासव दत्ता से विवाह कर लिया। तो योगंधरायण એટલા સ્માર્ટ હતા, એટલા ચતુર હતા કે છોડાવી લાવ્યા। પેલા લોકોને ખબર ના પડી કે ઉદયન વાસવ દત્તાને લઈને ભાગી ગયા છે, અને વાસવ દત્તા પણ ઉદયન સાથે ભાગી ગઈ છે, એવી કોઈને પણ અવંતી રાજ્યમાં ખબર નહીં પડી। એના પિતાજીને પણ ખબર નહીં પડી, રાજા પ્રદ્યોતને પણ ખબર નહીં પડી, પેલો જે પ્રધાન હતો શાલુક્ય એને પણ ખબર નહીં પડી, અને આ બધા ક્યાં આવી ગયા છે, હવે કૌશામ્બી આવી ગયા છે, અને ત્યાં એમણે મેરેજ પણ કરી લીધા છે વાસવ દત્તા સાથે ઉદયને। उदयन वासव दत्ता के प्रेम में इतने खोए रहने लगे कि उन्हें राज्य कार्य की शुद्धि ही नहीं रही। तो आ હતું फ्लैशबैक। ત્યાંથી આવ્યા બાદ તે વાસવ દત્તામાં એટલા લીન થઈ ગયા કે એ ભૂલી ગયા કે હું એક રાજા છું, મારે રાજ્યનું રાજકાજ સંભાળવું પડે, અને રાજા જ્યારે એવા શિથિલ થઈ જાય તો એ રાજ્ય બીજા રાજાઓ ચઢાઈ કરી લે છે અને જીતી લેતા હોય છે। તો એવી રીતે ધીમે ધીમે એનું જે રાજ્ય હતું તે બીજા બધા રાજાઓ ચઢાઈ કરી કરીને લઈ લેતા હતા, તે સ્થિતિ થઈ ગયેલી છે। इस स्थिति का लाभ उठाकर आरुणी नामक उनके क्रूर शत्रु ने उनके राज्य को उनसे छीन लिया। आ स्थिति में आरुणी नामना एना एक दुश्मने एमનું राज्य छीनवी लीधું છે, कौशाम्बी। आरुणी से उदयन के राज्य को वापस लेने के लिए उनके मंत्री योगंधरायण और ऋणवान प्रयत्नशील हो गए। હવે રાજ્ય જ જતું રહ્યું હોય અને ઉદયનને કોઈ સમજ જ ના પડતી હોય કે, અને તેમ છતાં પણ એ વાસવ દત્તામાં જ લીન હોય તો કરવું શું? તો યોગંધરાયણે એની સાથે એમના જ બીજા એક પ્રધાન રુમણવાન, એ બંને મંત્રીએ પ્રયત્નશીલ થઈ ગયા કે ઉદયન રાજાનું આપણું રાજ્ય આપણે આરુણી પાસેથી ફરીથી લેવું તો પડશે જ, किंतु बिना किसी अन्य राज्य की सहायता के आरुणी को परास्त नहीं किया जा सकता था, परंतु कोई बीजा राज्यनी मदद तो जोईए ज, तो ज उदयन ए पेला आरुणी पर फरीथी विजय मेळवी शके अने फरीथी राज्य लई शके। तो बीजू तो कोण मदद करी शके? वासव दत्ता के पिता प्रद्योत उदयन से नाराज थे, ए महासेन हता, एनी जो मदद मળી જાય तो उदयनનું राज्य પાછું મળી શકે તેમ હતું। और योगंधरायण को उनसे किसी प्रकार की उम्मीद नहीं थी, પણ એવું તો બને જ નહીં, કારણ કે યોગંધરાયણ તો પોતે જ એના રાજા ઉદયનને વાસવ દત્તા સાથે ભગાડી લાવ્યા હતા।
તો મહાસેન તેમને કોઈ હેલ્પ કરશે એવી તો શક્યતા હતી જ નહીં. એટલે યોગેન્દ્રાયણ થોડોક ઉદાસ હતો કે કોઈ ઉમ્મીદ એમાં રાખી શકાય નહીં. योगेंद्रायण को ज्योतिषियों के द्वारा पता चलता है कि मगध नरेश की बहन पद्मावती का विवाह जिन नरेश से होगा वे चक्रवर्ती सम्राट हो जाएंगे. એવામાં એક ન્યૂઝ મળે છે યોગેન્દ્રાયણને કે કેટલાક જ્યોતિષીઓ ન્યૂઝ આપે છે અને જ્યોતિષીઓ ખબર ને જ્યોતિષ જોતા હોય છે, જોશ જોતા હોય છે, હાથની લકીરો જોતા હોય છે અને એના પરથી એમને ખબર પડી જતી હોય છે કે કોનામાં કેટલી સ્માર્ટનેસ છે. તો એ જ્યોતિષીઓને એ ખબર હતી કે એક બીજા રાજ્યના એક રાજા હતા મગધ નરેશ, જેમને એક બહેન હતી પદ્માવતી કે જેના લગ્ન જેની પણ સાથે થશે તે ચક્રવર્તી સમ્રાટ થઈ જશે. આવું જ્યોतिषियों योगेंद्रायण ने કહ્યું. तो योगेंद्रायण ने सोचा कि यदि किसी प्रकार से पद्मावती का विवाह उदयन से हो जाए तो उदयन को अवश्य ही उनका वत्स राज्य आरोणी से वापस मिल जाएगा, साथ ही वे चक्रवर्ती सम्राट भी बन जाएंगे. તો એમને મનમાં એ થયું કે અગર આ પદ્માવતી સાથે જો ઉદયનના ફરીથી મેરેજ કરી દેવામાં આવે તો ઉદયન ચક્રવર્તી સમ્રાટ બની જશે અને આરોણી પાસેથી એ રાજ્ય ફરીથી લઈ શકશે. આ યોગેન્દ્રાયણને આવી કંઈક ખબર પડે છે. तो योगेंद्रायण महाराज उदयन के विवाह पद्मावती से करवा देने की अपनी योजना के विषय में वासव दत्ता को बताते हैं. जुओ, वासव दत्ता ऑलरेडी उदयननी वाइफ છે, એમણે મેરેજ કરી લીધેલા છે, પણ પ્રોબ્લેમ એ છે કે રાજ્ય પાછું મેળવવાનું છે. તેથી યોગેન્દ્રાયણ એમ કહે છે કે આપણો પ્રોબ્લેમ છે કે આપણે રાજ્ય તો મેળવવું પડે પાછું, નહીં તો આટલા મોટા રાજા અને આટલા મોટા રાણી એ જાય ક્યાં રાજ્ય વગર. એટલે વાસવ દત્તાને જણાવે છે કે આપણે આ પ્લાન કરીએ કે રાજાના વિવાહ અગર પદ્માવતી સાથે કરાવીએ ને તો આપણને આપણું રાજ્ય મળી જશે. અને રાજાને તો તે સમયે એવા રાઇટ્સ હતા કે હી કુડ મેરી ટ્વાઇસ. તો વાસવ દત્તા योगेंद्रायणनी आ युक्ति ने एक्सेप्ट कर ले छे. पति की मंगल कामना चाहने वाली वासव दत्ता इस विवाह के लिए राजी हो गई, किंतु योगेंद्रायण भली भांति जानते थे कि उदयन अपनी पत्नी वासव दत्ता से असीम प्रेम करते हैं और वे अपने दूसरे विवाह के लिए कदापि राजी नहीं होंगे. अतएव उन्होंने वासव दत्ता और एक अन्य मंत्री रुम्णवान के साथ मिलकर एक योजना बनाई. योजना के अनुसार उदयन को राज परिवार तथा विश्वास पात्र सहयोगियों के साथ लेकर आखेट के लिए वन में भेजा गया, जहां वे सभी लोग शिविर में रहने लगे. एक दिन जब उदयन मृगया के लिए गए हुए थे, शिविर में आग लगा दी गई. उदयन के वापस लौटने पर रुम्णवान ने उन्हें बताया कि वासव दत्ता शिविर में लगी आग में फंस गई थी और उन्हें बचाने के लिए योगेंद्रायण वहां घुसे, जहां पर दोनों ही जल मरे. उदयन इस समाचार से अत्यंत दुखी हुए, किंतु रुम्णवान तथा अन्य अमात्यों ने अनेकों प्रकार से सांत्वना देकर उन्हें संभाला. तो आ स्टोरी हती. હવે હું તમને સમજાવી દઉં કે યોગેન્દ્રાયણે પ્લાન શું કર્યો કે જંગલમાં લઈ જાય છે વાસવ દત્તા અને ઉદયનને. ત્યાં એક શિબિર બનાવે છે, કુટીર બનાવે છે અને ત્યાં અઠવાડિયાઓ સુધી રાખે છે કે જ્યાં રાજા શિકાર પર જાય છે અને જાણી જોઈને કુટીર ઉપર આગ લગાડી દેવામાં આવી. અને પ્લાનના ભાગરૂપે એ આગમાં સંતાઈને યોગેન્દ્રાયણ અને વાસવ દત્તા જંગલમાંથી નીકળી જાય છે. પણ ઉદયન જ્યારે શિકાર પરથી પાછા ફરે છે તો રૂમણવાન બીજો મંત્રી ઊભો જ હોય છે. એ એને મનાવી લે છે કે ભાઈ એ લોકો તો મૃત્યુ પામ્યા છે, હવે તમે શું કરી શકો એમાં. તો ઉદયન એનાથી દુઃખી થઈ જાય છે અને એ હંમેશને માટે ટીલ ધી એન્ડ એ દુઃખી રહે છે. તો એને એ નથી ખબર કે વાસવ દત્તા જીવિત છે, યોગેન્દ્રાયણ જીવિત છે. એ ફક્ત આપણે રીડર્સ જાણીશું.
બાકી કોઈને જ આ નાટકમાં નથી ખબર કે પેલા બે ભાગી ગયેલા છે, અને તે પણ એમ નહીં કોઈ ખરાબ રીતે કે ખરાબ દ્રષ્ટિએ એને જોવાની જરૂર નથી. એ તો રાજ્ય લેવા માટે જાય છે. સ્ટોરી ત્યાંથી આગળ વધશે. इधर योगेंद्रायण वासव दत्ता को साथ लेकर परिव्राजक के वेश में मगध राजपुत्री पद्मावती के पास पहुंच गए और प्रच्छन्न वासव दत्ता अवंतिका को पद्मावती के पास धरोहर के रूप में रख दिया. अवंतिका पद्मावती की विशेष अनुग्रह पात्र बन गई. उन्होंने महाराज उदयन का गुणगान कर करके पद्मावती को उनके प्रति आकर्षित कर लिया. આજે આપણે અહીં સુધી ચલાવીશું કે યોગેન્દ્રાયણ અને વાસવ દત્તા ક્યાં પહોંચી જાય છે? પેલી આગમાંથી બહાર નીકળીને સીધા પદ્માવતી પાસે પહોંચી જાય છે, જેની ઉદયનને કોઈ ખબર નથી. ઉદયનને તો એમ જ છે કે મારી વાસવ દત્તા મૃત્યુ પામી છે અને તે હંમેશને માટે સેડ થઈ ગયા છે. જે કાર્યો એને રાજકાજમાં થોડું ઘણું પણ કરતા હતા તે પણ હવે કરતા નથી. પણ યોગેન્દ્રાયણ પ્રતિજ્ઞાબદ્ધ છે, એ રાજ્ય લઈને જ રહેશે. એ પ્રતિજ્ઞા અનુસાર જ એ પ્લાનમાં પડેલા છે કે સીધા પદ્માવતી પાસે પહોંચી જાય છે અને પદ્માવતી પાસે જ એ વાસવ દત્તાને પણ લઈ જાય છે. તો પદ્માવતી અને વાસવ દત્તા બંને ફ્રેન્ડ્સ બનીને રહે છે અને વાસવ દત્તા એ પદ્માવતીને ફ્રેન્ડ બનાવીને એના પોતાના હસબન્ડ સાથે મેરેજ કરાવશે. એ આગળની સ્ટોરીમાં છે. તો આ ફ્લેશબેક હજી ચાલુ રહેશે. અત્યારે તમારે ફક્ત આટલે સુધી રહેવાનું છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એમાં આગળ વધીશું ધીમે ધીમે, કારણ કે આ ફ્લેશબેક પણ થોડું લાંબુ છે. હા, ઓકે. તો શિવાંગી થોડી લેટ આવી. પ્લીઝ સ્વિચ ઓન યોર ઓડિયો. શિવાંગી, આઈ હેડ ટુ કોલ યુ ઓન વોટ્સએપ. મેસેજ બધાને મોડા મોડા મળે છે ને? હા, એક તો ટાઈમ શેડ્યુલ સર બનાવતા નથી. એમને તો હવે શું કહું, એ તો દર વર્ષનો પ્રોબ્લેમ. એટલે ખબર જ નથી પડતી. એક જ મિનિટ. હા, ઓકે, મેં રેકોર્ડિંગ બંધ કર્યું છે એટલે આપણે ઓનલાઈન એટલીસ્ટ ચર્ચા કરી શકીએ. સ્ટોપ રેકોર્ડિંગ.